અમદાવાદ ખાતે રથયાત્રાના રૂટનું પોલીસનું ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવ્યું અને પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં આ રિહર્સલ કરવામાં આવ્યું। જગન્નાથ મંદિરથી મોસાળ સુધી પોલીસનું રિહર્સલ કરવામાં આવ્યું। રથયાત્રામાં ડીઆઈજી, આઈજી અને ડીસીપી, એસીપી રૂટ પર તૈનાત કરવામાં આવ્યા। તો પોલીસ ઇન્સ્પેક્ટર્સ, પીએસઆઈ, એસઆરપી કંપની, सीआरपीएफ कंपनी रूट पर तैनात और चेतक कमांडो सहित आ रूट पर तैनात करवामां आव्या छे। मूविंग स्क्वॉड द्वारा फूट पेट्रोलिंग द्वारा बंदोबस्तનું रिहर्सल करवामां આવ્યું અને क्राइम ब्रांच और साइबर क्राइमे ब्लेक ड्रेस कोड में मूविंग रिहर्सल माटे तैनात करवामां આવ્યા। तो 25,000 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે છે। ભગવાન શ્રી જગન્નાથજીની જે 7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ। એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે। એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે। 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે। આ સિવાય એસઆરપીની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે। આ સિવાય યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએએફ છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, એની પણ કંપનીઓ આપણે મળી છે। આ વખતે હું જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ। આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયાવાળા છે, એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે। આ સિવાય આપણે પણ એ કેમેરાઓ, સીસીટીવી, જીપીએસ વગેરેનો પણ આનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ। આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે, આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય एनएक्सी જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સી में પણ કરવાની છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગઈ છે। ગણતરીના દિવસો બાકી છે। હવે શહેર પોલીસ દ્વારા બંદોબસ્તમાં કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે અત્યારે હાલ ગ્રાન્ડ રિહર્સલ છે તે યોજી છે। જોઈ શકાય છે કે જે આ ગ્રાન્ડ રિહર્સલથી આખું સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લેયર સ્તરે બંદોબસ્ત છે તે તો ગોઠવી દેવામાં આવ્યો છે। સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ અત્યારથી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં મોરચો છે તે સંભાળી લીધો છે। જમીન સ્તરથી માંડી અને આકાશી સુરક્ષા પણ તૈયારી કરી દેવામાં આવી છે। ત્યારે હાલ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા જે આ તમામ જે રૂટ છે તે રૂટ ઉપરના જે પોઈન્ટો આવેલા છે, સાથે જ કઈ રીતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હાલ સમીક્ષા છે તે કરવામાં આવી રહ્યા છે। આ રથયાત્રા રૂટ ઉપર રિહર્સલને પગલી છે આખા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેનું આ રિહર્સલ છે, જેમાં 20,000થી પણ વધુ પોલીસ જવાન છે કે જે આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। પેરામિલિટરી સહિત એસઆરપી અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા બંદોબસ્તમાં તૈનાત છે તે થઈ ગયા છે। ખાસ કરી શાહપુર, દરિયાપુર, ઘીકાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે, એટલે કે હેલિકોપ્ટરથી એર સર્વેલન્સ છે તે કરવામાં આવશે। ખાસ કરી ટેથર ડ્રોન, નિન્જા ડ્રોન, હિલિયમ બલૂન, માઉન્ટેન કેમેરા સાથે જ હેલિકોપ્ટરથી પણ સર્વેલન્સ છે તે કરવામાં આવશે અને આ આખી રથયાત્રામાં પોલીસ બોડી ઓન કેમેરાથી પણ નજર છે તે રાખવામાં આવશે। હાલ તો રથયાત્રા રૂટ ઉપર આ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ કરી અને સમીક્ષા છે તે કરાઈ છે અને અત્યારે અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ આ રથયાત્રા યોજાય તે માટેનું આ ગ્રાન્ડ રિહર્સલ છે તે કરાયું છે।